विशेष रूप से गहरे पानी में योग दिवस मनाया। जमीन पे नहीं, पानी में किए गए 12 योगासन। आत्मरक्षा और जीवन रक्षा के क्षेत्र में महारत हासिल करने के लिए जल में योग करना महत्वपूर्ण है। योग एक अच्छा व्यायाम है। तैराकी दुनिया का सबसे फायदेमंद व्यायाम है। योग दिवस सिर्फ फोटोशूट के लिए मनाने का दिन नहीं है, बल्कि योग को दैनिक जीवन शैली में दैनिक अंदाज में दिखाने और समझने का दिन है। प्रकाश कुमार वेकरिया, जो पिछले 18 सालों से सूरत शहर में तैराकी से जुड़े हुए हैं एवं 16 लोगों को तापी नदी, नहर आदि में डूबने से बचाया है, जिन्होंने आज 21 जून 2024 को 10 से 50 फीट पानी में योगासन दिखाकर गुजरात के योग प्रेमी योगियों को एक प्रेरणादायक संदेश दिया। विशेष रूप से प्रकाश वेकरिया ने न्यूज़ के माध्यम से संदेश देते हुए कहा कि योग एक अच्छा व्यायाम है, लेकिन तरण क्रिया दुनिया का सबसे अच्छा व्यायाम है, जो लंबे, शुद्ध, स्वस्थ जीवन जीने का एक अच्छा तरीका भी है। अगर हम इसे स्वीकार कर ले तो आने वाले समय में हम लगभग सभी मानवीय रोगों से छुटकारा पा सकते हैं। सूरत से सुनील पाटिल, सत्यना आवाज, गुजराती न्यूज़। जी, आपનું નામ? મારું નામ પ્રકાશ કુમાર વેકરિયા। હું સુરતની અંદર યુનિવર્સલ ફાઉન્ડેશન તથા સુરત સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલો છું। યોગ ડે છે આજે અને કેવા પ્રકારનો યોગ તમે કરો છો? યોગ ડેની અંદર જનરલી તો દુનિયાની અંદર જ્યારે વર્લ્ડ યોગ ડે હોય છે ત્યારે લોકો જમીન ઉપરના યોગાઓને વધારે સરળ માનતા હોય છે, પરંતુ હું એક રેસ્ક્યુઅર પર્સન તરીકે મેં એવો વિચાર કર્યો કે જીવનની અંદર કંઈક અલગ કરીએ, વિશેષતા હોય તો લોકોને એની અંદર જલ્દી જાણકારી મળતી હોય છે। એટલા માટે અમે લોકોએ એક્વા યોગાનું વિચારણા કરેલી હતી અને પાણીની અંદર કે જેની અંદર અમે લોકો 18 વર્ષથી સ્વિમિંગની અંદર એક્સપર્ટ છીએ, 18 વર્ષથી અમે સ્વિમિંગ પ્રેક્ટિસના અનુભવી છીએ, તો એના આધારે અમે લોકોએ 12 આસનો સ્વિમિંગ પૂલની અંદર કરવાનું આયોજન કરેલું હતું। જે ગલા સ્થિત અમે લોકો પ્રાઇવેટ ફાર્મમાં હતા, તો ત્યાં ચક્રાસન, શીર્ષાસન, હલાસન, પદ્માસન, બદપદ્માસન અને ચલ શીર્ષાસન, જેથી ચાલતા ચાલતા ઉલટી મૂડમાં શીર્ષાસન કરવાનો હોય છે। એવી રીતે 12 શીર્ષાસન આસનોનું અમે લોકોએ યોગ ડેને દિવસે પ્રસારણ કર્યું હતું, જે લોકોની અંદર સિંચન થાય। યોગા, જનરલ યોગા તો લોકો કરી શકતા હોય છે, પણ પાણીના યોગા કરવાનો મતલબ એવો છે કે એ પોતે સ્વિમિંગની અંદર સંપૂર્ણપણે એક્સપર્ટ હોય, અને જે વ્યક્તિ સ્વિમિંગમાં એક્સપર્ટ હોય એ આવનારા સમયની અંદર એક જીવન રક્ષક સાબિત થાય છે, પોતાના માટે અને સમાજ માટે અને રાષ્ટ્ર માટે। એટલે અમારો એવો સંદેશ છે કે એક્વા યોગાનું આયોજન થાય અને એક્વા યોગાની અંદર સ્વિમિંગના એક્સપર્ટ બનીને જે લોકો 12 આસન કરી શકતા હોય એ એક જીવન રક્ષક બને, અને આવનારા સમયની અંદર ફ્લડ કે પછી પૂરની પરિસ્થિતિઓ હોય ત્યારે સમાજને એક રક્ષક બનીને ઊભો રહે, એવી અમારો ભાવના છે અને એવો જ સંદેશ છે। જય હિન્દ, વંદે માતરમ।